આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિદ મુનશીના નમસ્કાર. મિત્રો, આજે સાપ વિશે થોડી વાત કરવી છે. આ સાપનું નામ સાંભળીએ ને એટલે એક ભયનું લોકો પસાર થઈ જાય. ઘણા લોકો તો એટલા બધા સાપથી ડરે છે કે એને જુએ એટલે મારવા દોડે. પણ હકીકતમાં સાપને મારવા ન જોઈએ, એને બચાવવા જોઈએ, કારણ કે એ ખેડૂતોનો મિત્ર છે. અને દર વર્ષે 16મી જુલાઈએ વર્લ્ડ સ્નેક ડે એટલે વિશ્વ સાપ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યના વન વિભાગ દ્વારા. એના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તો આજે આ સાપનું મહત્વ કેટલું છે, સાપને કઈ રીતે બચાવવા જોઈએ અને એના વિશેની જે ગેરમાન્યતાઓ છે કે સાપ દૂધ પીએ છે અને સાપ આંખ છે, એ વિશેનું ખંડન કરવા માટે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાત રાજ્ય વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજય શ્રીવાસ્તવ સાહેબ ઉપસ્થિત છે. શ્રીવાસ્તવ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. ધન્યવાદ. સાહેબ, જનરલી સાપને જુએ એટલે લોકો ડરી જતા હોય છે અને અમુક લોકો એને મારવા પણ દોડતા છે, મારી નાખતા હોય છે. આ કેટલું યોગ્ય છે? આપની વાત સાચી છે. અને આ સાપની જે વિષય વસ્તુ છે એને થોડુંક સમગ્રતાથી જોઈએ તો આપણા કલ્ચર અને માઇથોલોજીમાં સાપનો ઉલ્લેખ છે. અને આપ જુઓ, અમારા અમુક જે તહેવારો છે, નાગપંચમી વગેરે, એમાં પણ નાગનો ઉલ્લેખ છે. એ જ રીતે અમારા જે દેવતાઓ છે એના સાથે પણ સાપને જોડવામાં આવે છે. છતાં સાપ વિશે ખૂબ વધારે મિથ પ્રચલિત છે, જેના કારણે લોકો એને મારે છે. આપની વાત સાચી છે, એક ભીખના કારણે મારે છે. અને ઘણી સમય સામે જે અત્યાચાર થાય છે એમાં જે મિથ છે એના એ કારણ હોય છે. સાપને કારણે સાહેબ કેટલા મૃત્યુ થતા હોય છે, સાપ કરડવાને કારણે? એ બહુ ઇમ્પોર્ટન્ટ એક સંખ્યા છે. 2022માં આખા દેશની વાત કરીએ તો તમામ પ્રકારના જે વાઇલ્ડ લાઈફ છે, જેમાં ટાઈગર, લાયન, લેપર્ડ, એલિફન્ટ, ક્રોકોડાઇલ બધા આવી જાય છે. એના તમામથી જે માનવ મૃત્યુ થઈ એ આશરે 550 જેવી હતી. પણ એ જ વર્ષમાં જે સાપના કારણે જે મૃત્યુ થઈ એ 65,000 હતી. અને આ તો રેકોર્ડેડ છે. જો અનરેકોર્ડેડ વાત કરીએ તો કદાચ એટલું જ અનરેકોર્ડેડ પણ હોય તો માની શકાય કે 1 લાખથી વધારે સંખ્યા દર વર્ષે મૃત્યુ થાય છે ઇન્સાનોની. બહુ મોટી સંખ્યા સાહેબ કહેવાય. અને આપણે કંઈક ઘટાડી શકીએ આ સંખ્યાને? આપની વાત સાચી છે. અને આ બહુ આટલી જે 1 લાખ જેવી જે મૃત્યુ થાય છે એ ખૂબ દુઃખદ વસ્તુ છે. પણ આપણે કદાચ જાણીને નવાઈ લાગે કે એનાથી વધારે દુઃખની વસ્તુ આ છે કે આ તમામ જે મોતો છે એ બચાવી શકાય હોય. અને એમાં બીજું કાંઈ નહીં, 2 જ વસ્તુ છે. પહેલી તો દરેક વ્યક્તિને ખબર હોવું જોઈએ કે સાપ કરડવાથી આશરે 1 થી 2 કલાકનો સમય મળે છે. જો આટલામાં સહી જગ્યાએ પહોંચી જાય, એનું ઇલાજ શરૂ થઈ જાય તો વ્યક્તિ બચી શકે છે. 99.9% સુધી બચી શકે છે. અને બીજી વસ્તુ છે કે જ્યાં પણ ઇલાજ દવાખાના જાય ત્યાં એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ. બીજો જે ભૂવા અથવા જે બીજા ઉપચારો લોકો કોશિશ કરે છે એના કારણે જ મૃત્યુ થાય છે. જો વ્યક્તિ તરત જ સહી જગ્યા પહોંચી જાય, સહી જગ્યાએ એનો ઇલાજ થાય તો 99.9% કેસીસમાં એ બચી શકે છે. એટલે એક પ્રશ્ન એવો થાય છે સાહેબ કે નાના ગામો અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્યાં એન્ટીવેનમ ઉપલબ્ધ હોય છે ખરું? આ તો સરકારની એક કોશિશ છે કે દરેક જગ્યાએ એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ. અને સામાન્ય રીતે હોય છે, એમાં કોઈ મુશ્કેલી નથી. એટલે 108 ને તાત્કાલિક બોલાવી લેવી જોઈએ. હા, એ બહુ અગત્યનું છે કે હવે તો આખા રાજ્યમાં 108ની ખૂબ સરસ સેવાઓ છે. તો જ્યારે પણ એવું કોઈ બનાવ બને તરત જ 108ને કોલ કરવું જોઈએ. 108 પોતે પણ થોડુંક પ્રાથમિક ઉપચાર કરી શકે છે. અને એને ખબર હોય છે કે આ ક્યાં એન્ટી સ્નેક વેનમ મળી શકશે, એ સહી જગ્યા પહોંચાવી દેશે. પણ મને લાગે છે કે 108 આવે પહેલા પણ વ્યક્તિએ પોતે જે વ્હીકલ, ટ્રેક્ટર હાજર હોય કે બાઇક, એનાથી ઝડપથી પહોંચાડવું જોઈએ નજીકનું જે દવાખાનું હોય સાહેબ. એ બહુ સારી વાત આપે કીધું કે એનું રાહ જોયા વગર જો આપના પાસે કોઈ વાહન ઉપલબ્ધ હોય, ટ્રેક્ટર હોય કે મોટરસાયકલ હોય, ગમે તે હોય, તમે હોસ્પિટલ તરફ જવા શરૂ કરી દો. એ બહુ જરૂરી છે, કેમ કે સમય એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એક સાહેબ આપ એવું મેસેજ કે સાપ ધારો કે કરડ્યો તો તાત્કાલિક શું કરજો? અમુક લોકો દોરડું બાંધી દેતા હોય છે,
કે ઝેર ઉપર ના ચડે, ઘણા લોકો પેલા હૃદય ઉપર હાથ દબાઈને કરતા હોય છે, તો ખરેખર શું કરવું જોઈએ? આમ તો આ બધી વસ્તુ મેડિકલી કરેક્ટ છે, ટોર્નિકેટ એને કહેવામાં આવે છે, બાંધવું જોઈએ, પણ એ ખૂબ સ્કિલ્ડ વ્યક્તિ કરે તો જ એનો ફાયદો છે, નહીં તો નુકસાન થાય છે. ઘણા સમય એવું થાય છે કે ટોર્નિકેટ વધારે ટાઈટ બાંધી દે તો કદાચ સાપના કરડવાથી એને નુકસાન ન થાય, પણ એ ગેંગ્રીન થવાથી અંગને કાપવાની જરૂરત પડી જાય છે. તો મારી તો એ જ સલાહ છે કે આપના પાસે સામાન્ય રીતે 1 થી 1.5 કલાક હોય છે, તો એમાં તમે તરત જ ત્યાં પહોંચવાની તૈયારી કરો. બીજા બધુંમાં કે ટોર્નિકેટ બાંધવું કે ચૂસીને એ કરવું, એ સબ એમાં નહીં પડવું જોઈએ. સાહેબ, સાપને પર્યાવરણનો મિત્ર પણ કહેવામાં આવે છે, ખેડૂતોનો મિત્ર પણ કહેવામાં આવે છે, તો એના વિશે આપ વાત કરશો કે કઈ રીતે આપણને મદદ કરે છે? એ આપ બહુ સરસ વાત કરી. એ પહેલા તો એ જોઈ એક સામાન્ય પ્રશ્ન આવે કે ભાઈ જ્યારે દર વર્ષે 1 લાખ વ્યક્તિઓની મૃત્યુ થાય છે સર્પદંશથી, તો કેમ બધાને મારી નાખવું ન જોઈએ, એમ પ્રશ્ન આવી શકે છે કોઈના વિચારમાં. તો એમ ન કરવું જોઈએ. પહેલી વસ્તુ તો આ ઇલીગલ છે, આ એક પ્રોટેક્ટેડ પ્રાણી છે, તો એને મારવું તો બહુ મોટી વાત છે. એને પકડીને કંઈ બંધન રાખવી એ પણ મોટી સજાનું પાત્ર બને છે. બીજું છે એથિકલ નથી. ભાઈ દરેક આ વાત સાચી છે કે આ ધરતી ઉપર માનવ જે છે સૌથી વિકસિત પ્રાણી છે, પણ આ ધરતી ફક્ત ઇન્સાનો માટે બનેલી નથી, તમામ પ્રકારના જીવ માટે પણ છે. તો એ મારે જોવું જોઈએ કે અમે પણ શાંતિથી રહીએ અને જાનવરો જેમાં કે સાપ પણ આવે છે એ પણ રહી શકે. આ તો 2 વસ્તુ થઈ. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો સ્વાર્થ તરીકે જો એક ઇન્સાન સ્વાર્થી નજરોથી પણ જુએ તો પણ સાપ બહુ જરૂરી છે. અમારા આ પર્યાવરણ પૃથ્વીમાં અમે ટકી રહીએ એના માટે પણ જરૂરી છે. હું આપણે એક અમુક આંકડા આપવા માંગુ છું. આજની તારીખમાં રેટ્સ અને રોડેન્ટ્સ એના કારણે અમારા જે ફૂડ ગ્રેન્સ હોય છે એનું 20% નુકસાન થાય છે. તો આપ સમજી શકો કે જો રેટ્સ અને રોડેન્ટ્સની સંખ્યા 5 અથવા એનાથી વધારે થઈ જાય તો કદાચ 100% ફૂડ ગ્રેન નાશ થઈ શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે. હવે એના સામે આપ જુઓ કે કઈ તેજીથી આ રેટ્સની સંખ્યા વધી શકે છે. આપ જુઓ, એક મેલ અને એક ફિમેલ રેટ જો સાથે રહે અને એને પુષ્કળ પ્રમાણમાં ભોજન મળે તો 3 મહિનામાં એમની સંખ્યા 2 થી 10 થઈ જાય અને એટલે 5 ગુણા વધી જાય. તો એ રીતે જુઓ તો એક વર્ષમાં 625 ગુણા એમની સંખ્યા વધી શકે છે. તો આપે જોયું કે જો રેટ્સ અને રોડેન્ટ્સની સંખ્યા 5 ગુણા વધે તો કદાચ ખાવામાં મુશ્કેલી થઈ જશે અમારે. તો એમના સામે આપ જુઓ, સાપ જેવા પ્રાણી જે રેટ્સ અને રોડેન્ટ્સની પોપ્યુલેશનને કંટ્રોલ કરે છે, એ જો એને કાઢીને મૂકવામાં આવે અમારા સિસ્ટમમાંથી તો કેટલા સંખ્યા સુધી વધી શકે છે. બરાબર છે. હવે ત્યાં એક બીજી વસ્તુ પણ કહું. આ તો એક બહુ મોટી વાત થઈ ગઈ કે સ્નેક એઝ અ સ્પીસીઝને કાઢી મૂકીએ તો આ સમસ્યા થાય. એક પર્ટિક્યુલર સ્નેકની વાત કરીએ તો પણ એ ખૂબ મોટી ઇકોલોજીકલ સર્વિસીસ આપે છે. દાખલા તરીકે હું આપને જણાવું, રેટ સ્નેકનું એક્ઝામ્પલ લઈએ. રેટ સ્નેક જે છે દિવસમાં આશરે 1 રેટ એનું ભોજન બને છે અને એનું આયુષ જે છે 10 થી 15 વર્ષનું હોય છે. બરાબર. એ રીતે આપ જુઓ તો એક રેટ સ્નેક જેટલા રેટ્સને ખાય છે એ રેટ્સ જે છે પોતાના જીવનકાળમાં 26,000 kg ગ્રેન્સનું નાશ કરે છે. તો આપ કહી શકો છો કે એક રેટ સ્નેક જે છે 26,000 kg ફૂડ ગ્રેનનું બચાવ પોતાના જીવનકાળમાં કરે છે. આ બહુ મોટી વાત છે સાહેબ. બિલકુલ. અને જો આપણે સ્નેકને બચાવીએ તો મને લાગે છે કે આપણું અનાજ પણ ખૂબ બચે. એટલે લોકોએ આ વાત સમજવાની ખૂબ જરૂર છે કે સ્નેકને મારવો ના જોઈએ. એના કરતા વન વિભાગની હેલ્પલાઇન નંબર પણ છે સાહેબ. બરાબર છે. તો સાપને પકડનાર માણસ પણ આવી જાય અને એના કારણે આપણને કેટલો બધો પર્યાવરણને પણ ફાયદો છે જો સાપને બચાવીશું તો. આપની વાત બિલકુલ સાચી છે. હું થોડુંક હવે લીગલ ઇશ્યુઝ પર થોડુંક પ્રકાશ પાડવા માંગુ છું. કદાચ શ્રોતાઓને પણ જાણીને નવાઈ લાગશે કે એક રેટ સ્નેક જે નોન વેનમસ હોય છે એને પકડીને કોઈ વ્યક્તિ એક થેલામાં મૂકે અને એક બીજા વ્યક્તિ ટાઈગરને મારે, આ બંને ગુના જે છે કાનૂનના નજરમાં બરાબર છે. મારવું કોઈ
વાઇલ્ડ લાઈફને મારવું તો ગુનો છે જ, એમાં તો કોઈ બેની સજા સરખી છે, વાઘને કે સિંહને મારે કે સાપને મારે, બંનેની સરખા સજા સરખી છે. અને સ્નેકને પકડવું એ પણ એટલું મોટું ગુનો છે. તો આવું કોઈએ ન કરવું જ. હવે થાય છે પ્રશ્ન આવે કે ભાઈ જો અમારા ઘરે કોઈ સ્નેક આવી જાય તો કરીએ શું? વાત સાચી છે. ત્યારે અમારી એક હેલ્પલાઇન છે 1926 અને એક બીજો નંબર છે 832000. આ બંનેના મદદ 1926 અમારો મેન્યુઅલ હેલ્પલાઇન છે, તો ત્યાં કોઈ માણસ આપને જવાબ આપશે, આપ એમની સમસ્યા બતાવો, તે બતાવશે કે કોને કોન્ટેક્ટ કરવાનો છે. અમારી જે 832000 છે એ ઓટો રિપ્લાય સેવા છે, એમાં આપને લિંક મળશે. લિંકમાંથી આપ પોતાનું તાલુકાનું જે RFO છે એનું આપ નંબર મેળવી શકો છો, એમને કોન્ટેક્ટ કરી શકો છો, એ પોતાનું તરીકે એનું ઉકેલ લાવશે. હવે સામાન્ય રીતે એ પણ થાય છે કે ઘણા લોકો પોતાને સ્નેક કેચર તરીકે બતાવે છે અને પોતાનું નંબર પણ ડિસ્પ્લે કરે છે, લોકો એને કોન્ટેક્ટ કરે છે. હું આપણે જણાવવા માંગુ છું, એવા કોઈ પણ વ્યક્તિ જે વગર વન વિભાગના પરમિશનથી સ્નેક પકડે છે, રેસ્ક્યુ કરે છે, એ ઇલીગલ છે. એને 3 વર્ષની સજા પણ થઈ શકે છે. યસ. તો હવે પ્રશ્ન આવી શકે, ભાઈ શું કામ આટલું કડક અમે વલણ અપનાવીએ છીએ? સામાન્ય રીતે જે સ્નેક રેસ્ક્યુઅર હોય છે એમાં ઘણા લોકો સારા પણ હોય છે, પણ એની આડમાં ઘણા લોકો અનધિકૃત પ્રવૃત્તિઓ પણ કરે છે. એમાંથી વેનમ નીકાળીને વેચાણ કરે છે, એને સ્નેકને પણ ડિસ્પ્લે કરે છે, એને વેચે છે. એવા ઘણા કિસ્સા અમારે ધ્યાન પર આવે છે. તો આ તમામને રોકવાનું એક જ રસ્તો છે કે જ્યારે પણ એવી સમસ્યા થાય ત્યારે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇનને કરો. આ લોકો પોતે આઈડેન્ટિફાઈ કરીને રાખે છે કે કોને આ કામ સોંપી શકાય. તો એ ત્યારે અમે ટ્રેક રાખીએ છીએ કે જે સ્નેક છે એ ક્યાં, એને છોડવાનું પણ અમે તાકીદ રાખીએ છીએ, ત્યાં સુધી ટ્રેક કરીએ છીએ. શ્રીવાસ્તવ સાહેબ, મુખ્યત્વે ગુજરાતની અંદર જોઈએ તો કયા ઝેરી સાપ જોવા મળે છે જેનાથી લોકોએ સાચવવું જોઈએ? મને લાગે છે સાપથી ભીગવું તો જોઈએ, કેમ કે સામાન્ય વ્યક્તિને ખબર ન પડે કે કઈ ઝેરી છે કઈ બિનઝેરી છે. ગુજરાતની વાત કરીએ તો 60 જેવા સ્પીસીસ છે, પણ એમાં ફક્ત 4 સ્પીસીસ જે ઇન્ડિયન કોબરા, કોમન ક્રેટ, રસલ વાઇપર અને સોસ સ્કેલ વાઇપર એ ઝેરીની શ્રેણીમાં આવે છે. બીજા તમામ નોન વેનમસ હોય છે. પણ જ્યારે પણ કોઈ સ્નેક જુઓ તો થોડુંક સાવચેતી તો રાખવું જોઈએ. હવે એ ઝેરી છે કે બિનઝેરી છે એમાં સામાન્ય વ્યક્તિ ન પડવું જોઈએ, તમામ પાસેથી સાવચેતી રાખવું. અમુક સ્નેક હોય છે, અમુક ચોક્કસ પ્રકારનો અવાજ કાઢતા હોય, જેમ કે રસલ સ્વાઇપર, આમ સિટી જેવું, એ સાચી વાત છે કે? યસ, એ સાચી વાત છે. અને એ કોઈ પણ ઝેરી સાપ જે જ્યારે કરડે છે ત્યારે એક થોડુંક સિગ્નલ આપે છે કે ભાઈ હું અહીંયા બેસેલા છું, તમે મારા નજીક નહીં આવો. તો જે આ વાત કરો છો રસલ વાઇપરની, એ જ રીતનો અવાજ એ કરે છે, હિસિંગ. યસ, એનું વિસ્લિંગ, લાઉડ વિસ્લિંગ સાઉન્ડ એમાં કહેવામાં આવે છે. હવે સાહેબ, એક લેટેસ્ટમાં તમને એ પણ જાણવા મળે છે કે વન વિભાગ દ્વારા વલસાડમાં ધરમપુર ખાતે એક આખી ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ છે જે સાપના છે ઝેર જે છે એને એકઠું કરે છે અને એનો એન્ટીવેનમમાં ઉપયોગ કરી છે. તો એ વાત આપ કરશો? આપે બહુ સરસ વાત કરી. શરૂઆતમાં મેં જે રીતે વાત કરી હતી કે આ તમામ જે ડેથ 1 લાખથી વધારે જે હ્યુમન્સની થાય છે એ બચાવી શકાય છે. એમાં 2 જ વસ્તુ છે. પહેલે તો લોકોને ખબર હોવું જોઈએ કે એનું ઇલાજ ભુવા પાસે નથી, ડોક્ટર પાસે છે. અને ડોક્ટરના પાસે આ એન્ટી સ્નેક વેનમ હોવું જોઈએ, એ જ એનું ઇલાજ છે. હવે અમે 3જા તબક્કા પર આવીએ છીએ. એન્ટી સ્નેક વેનમ આપણા ભારતમાં એ જે બને છે એનું તમામ સ્નેકનું જે પાવડરથી બને છે. આ સ્નેકનું પાવડર તમિલનાડુથી મળે છે. તો આનાથી શું થાય છે કે ગુજરાતમાં કોઈને સ્નેક બાઇટ થાય અને અમે ટ્રીટ કરીએ એવા એન્ટી સ્નેક વેનમથી જે તમિલનાડુના સ્નેકથી બનાવવામાં આવેલ હોય, તો એમાં થોડુંક વધારે ક્વોન્ટિટીમાં એન્ટી સ્નેક વેનમની જરૂર પડે છે અને ઓર્ગન ફેલિયરના પ્રમાણ વધી જાય છે એવા કિસ્સાઓમાં. તો આવું ન બને અને ગુજરાતમાં ગુજરાત સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બને, ગુજરાતના સાપના ઝેરથી એન્ટી સ્નેક બનાવવામાં આવે. આ હેતુથી વલસાડમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરવામાં આવેલ છે અને મને
જાણવામાં બહુ હર્ષ થાય છે કે અમે પહેલી ખેપ જે લાઈફલાઇઝ પાવડર એને કહેવામાં આવે છે, જે ગુજરાતમાંથી એકઠા કરેલા વેનમસ સ્નેક્સના વેનમથી જે લાઈફલાઇઝ પાવડર બનાવવામાં આવેલ છે, એની પહેલી ખેપ આપી દેવામાં આવેલ છે જે દવાઓ બનાવતા કંપનીઓ છે, અને એ લોકોના પ્રમાણે 11 થી 12 મહિનામાં આ લોકો ગુજરાત સ્પેસિફિક એન્ટીવેનમ આપી દેશે. તો હવે મને વિશ્વાસ છે કે જ્યારે અમે આવા એન્ટી સ્નેક વેનમ વાપરશું, અમારા ડોક્ટરો વાપરશે, તો ઓછી માત્રામાં પણ ઇલાજ થઈ જશે અને ઓર્ગન ફેલિયરનું જે કેસીસ છે એ ઘટશે. ગુજરાત માટે સાહેબ આ એક ગૌરવની વાત છે કે ગુજરાતના સાપને છે એનું ઝેર જે છે એ વધારે અસરકારક રહેશે, એટલે એક સિદ્ધિ કહી શકાય ગુજરાત માટે. આ બિલકુલ એક સિદ્ધિ છે અને આમાં જે છે ગુજરાત સરકારનું ખૂબ અમને સહયોગ છે. અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું પણ એમાં ખૂબ મદદ મળેલ છે જ્યારે જરૂરત પડેલ છે. તો સંપૂર્ણ સરકાર તરફથી એમાં સહયોગ છે અને મને બતાવવામાં બહુ હર્ષ થાય છે કે આખા દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે જે સ્ટેટ સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે આગળ વધ્યા છે. વાહ સાહેબ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્ર છે એને કોઈ મેસેજ આપશો સાપ બચાવવા માટે? બિલકુલ, હું સૌથી પ્રથમ તો શ્રોતા મિત્રોને કહેવા માંગુ છું કે સાપ જે છે એ ખરેખર અમારા હું તો કહું માનવ જાતિને ટકાવવા માટે પણ બહુ જરૂરી છે. હવે જે ઘણી માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ છે, એના વિશે પણ હું થોડું કહેવા માંગુ છું. લોકોમાં એક એવી માન્યતા છે કે સ્નેક જે છે દૂધ પીવે છે, તો એવી કોઈ શક્યતા નથી. સ્નેક એક સ્ટ્રિક્ટલી કાર્નિવોરસ જાનવર છે, જીવ છે, અને એ મિલ્ક ડાયજેસ્ટ નથી કરી શકતા, તો એ ખોટી માન્યતા છે. એ જ રીતે એવી માન્યતા છે કે સાપ જે છે ફ્લૂટ એને જે બીન બજાવવામાં આવે તો એ ડાન્સ કરશે, એ પણ ખોટું છે. એ જ રીતે એવું માન્યતા છે કે કોઈ સાપ કાટી લે અથવા કોઈ એક સ્નેકને મારી દે તો એનું જે પાર્ટનર છે એ તમારા પાછળ રિવંજ લેવામાં આવશે, એ પણ ખોટી છે. સાથે સાથે ઘણી બધી માન્યતાઓ એવી છે જેના કારણે સાપ સામે અત્યાચાર થાય છે. જેવી રીતે અમુક લોકોનું એવું માનવું હોય છે કે આ સાપ એને આપણા ઘરમાં રાખીએ તો ધનની વર્ષા થશે. આવી બધું એકદમ ખોટી વાત છે. સાપ જે છે એક સામાન્ય રીતે પોતાનું જીવન વ્યતીત કરવા માંગે છે અને એ જ રીતે રહેવા દઈએ. સાપથી બચવું જોઈએ, એમાં કોઈ ધ્યાન રાખવું જોઈએ, પણ એવી કોઈ પણ ખોટી માન્યતાઓને સાચું ન માનીએ. અને ખાસ કરીને જ્યારે પણ સર્પદંશ થાય, કોઈ એવી ઘટના બને, તો સમય બગાડ્યા વગર તરત જ 108ને ફોન કરો, તરત જ સરકારી હોસ્પિટલ તરફ તમે ચાલવા લાગો અને કોશિશ કરો કે સારામાં સારી જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં જઈને પોતાનો ઇલાજ કરાવો. જી, તો આજે સંજય શ્રીવાસ્તવ સાહેબ, આજે આપને ખૂબ દોડધામ હતી, છતાં પણ આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી સાપ બચાવો એના વિશે, અને એના માટેના લોઝ કેવા કડક છે એના વિશે પણ શ્રોતાઓને જાગૃત કર્યા, અને જે ગુજરાતની સિદ્ધિની પણ વાત કરી કે હવે ધરમપુરમાં થયું છે. તો આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી. આપનો કિંમતી સમય કાઢીને આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.